સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હિતલ ભગત। આમોદ શહેરના હૃદય સ્થાને ઉભેલો ઐતિહાસિક ટાવર આજે ગૌરવ નહીં પરંતુ મોતનું મિનાર બની ગયો છે। વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભેલો આ ટાવર કોઈ દુશ્મનનો હુમલો નથી પરંતુ આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિય શાસનની ખુલ્લી જાહેરાત છે। ટાવરના પ્લાસ્ટરના પોપડા સતત નીચે ખરીને પડી રહ્યા છે। એક વેપારીને ઈજા થઈ છતાં નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી। પાલિકાએ ટાવરનું સમારકામ કરવાની હિંમત પણ ન બતાવી અને જવાબદારી પણ સ્વીકારી નથી। ફક્ત એક નોટિસ લગાવી દેવામાં આવી છે। કોઈ ઘટના થશે તો વ્યક્તિગત જવાબદારી રહેશે। આ નોટિસ નહીં, જનતાની જિંદગી પર સત્તાધીશોની સહી છે। પ્રશ્ન એ છે કે આ ટાવર કોની મિલકત છે? વેપારીઓની, મુસાફરોની, વિદ્યાર્થીઓની કે પછી આમોદ નગરપાલિકાની? જો આ જાહેર સંપત્તિ છે અને છે જ તો તેની સલામતીની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે। વેપારીઓને ધમકાવી, પોલીસ બોલાવી અને નોટિસ બોર્ડ લગાવી પાલિકા પોતાની કાનૂની ફરજથી ભાગી શકે નહીં। ટાવર ચોક આમોદનો સૌથી ભીડભાડવાળો વિસ્તાર છે। સવારથી રાત સુધી અહીં હજારો લોકો અવરજવર કરે છે। શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, વૃદ્ધો, મહિલાઓ દરેક જણ જાણે રોજ મોતની છાયા નીચે પસાર થવા મજબૂર બન્યા છે। આવી જગ્યાએ જર્જરિત ટાવર ઊભું રાખવું એ માત્ર બેદરકારી નહીં પરંતુ અપરાધ સમાન બેદરકારી છે। આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણાએ અગાઉ જ રાવળ ટાવર મુદ્દે પાલિકાની ગંભીર બેદરકારી સામે જાહેરમાં અવાજ ઉઠાવ્યો હતો। મીડિયા સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા, છતાં સત્તાધીશો આજે પણ આ કાન બંધ કરીને બેઠા છે। શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યારબાદ જ ફાઇલો ખુલશે? જો આવતીકાલે ટાવરનો એક પણ પથ્થર નીચે પડે અને કોઈ નિર્દોષની ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી નસીબ પર ઠેલવી નહીં ચાલે। આમોદ નગરપાલિકા, તેના અધિકારીઓ અને સત્તાધીશો સીધા જવાબદાર ગણાશે। નગરજનો હવે ચૂપ રહેવાના નથી। નોટિસ નહીં, સમારકામ જોઈએ, બોર્ડ નહીં, સલામતી જોઈએ। જો તાત્કાલિક ટાવરને જોખમ મુક્ત કરવામાં નહીં આવે તો આ મુદ્દો જન આંદોલનનું સ્વરૂપ લેશે અને પાલિકાની આ ઘોર બેદરકારી સામે કાયદેસરની લડત લડવામાં આવશે એ સ્પષ્ટ ચેતવણી છે। જાહેર સ્થળે મોતનું મિનાર ઊભું રાખવું એ ભૂલ નથી, એ શાસનની નિષ્ફળતા છે, તેમ સાજિદ રાણાએ જણાવ્યું છે। આ જે રિપેરિંગ કરવાની વાળી બાબતની અંદર આ જે જર્જરિત ટાવર જે છે એ ખરેખર બહુ વર્ષો જૂનો ટાવર છે। એને નગરપાલિકાએ નિયમ પ્રમાણે એની ચકાસણી કરવી જોઈએ। ચકાસણી કર્યા પછી એ જર્જરિત જે હાલતમાં છે તે ભાગ એને ઉતારવો જોઈએ। આપણે સુવિધા માટે ટાવર ઊભો કર્યો છે, વાત બરાબર છે, પણ કોઈ જાનહાનિ ના થાય એના માટે બી બહુ જરૂરી છે। જો કદાચ પેલી પારીઓ તૂટે તો વસ્તુ અલગ છે, પણ કાલે ઉઠી કંઈ ટાવર પડે અથવા તો કોઈ જાનહાનિ થાય એના માટે નગરપાલિકાએ એના પર પગલાં ભરવા જોઈએ અથવા તો કામ કંઈ પણ નિર્ણય કરવો જોઈએ જેથી કરીને આ જે જર્જરિત હાલત છે અને વારંવાર આ મીડિયાની અંદર સમાચાર જે પ્રસિદ્ધ થાય છે કે નગરપાલિકાએ ધ્યાન આપીને જે તે વર્ગના જે તે માલિક હોય એને નોટિસ આપી અને એની ચકાસણી કરી અને એને આગળની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને જાનહાનિ ના થઈ શકે। અમે અગાઉ જોયું હતું કે કોંગ્રેસના શાસનની અંદર હવા એટલે પોપડા પડ્યા હતા, તરત તેને રિપેર કરવામાં આવ્યું। હા, અમે જે રિપેરિંગ કરવાના અમારા વહીવટમાં જ આવેલું હતું, અમે બધું રિપેરિંગ કરીને મૂકેલું હતું। ત્યાર પછી કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું। ખરેખર જો બહુ જૂની બિલ્ડિંગ હોય તો એને વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે। એની દેખરેખ રાખવાની બી નગરપાલિકાની અથવા જે તે માલિકી હોય છે એ જોવું જોઈએ, એનું કામ કરવું જોઈએ। મુખ્ય અધિકારી એવું કહે છે કે આના જે મૂળ માલિક છે જેમણે બનાવેલું છે તે લોકો અને તોડવાની ના પાડે છે, તે બાબતે શું? મુખ્ય અધિકારી જો એવું કહેતા હોય તો મારા હિસાબે એ વાત તો કંઈક ઘરે નથી ઉતરતી, પણ મુખ્ય અધિકારીએ એ માલિકને મળીને એમને સમજાવીને એમનો રિપોર્ટ લઈને એનો જે જર્જરિત છે તેનો રિપોર્ટ લઈને એમને સમજાવવો જોઈએ। કાલે જાનહાનિ થશે તો એના માટે કોની પર ક્લેમ કરશે? કાલે કોઈ વ્યક્તિનું કંઈક આપણે કુદરત ના કરીએ, આપણે એવું ઈચ્છતા નથી, તો કંઈ જાનહાનિ થઈ, પડી ગયું, કોઈને વાગ્યું, તેની જવાબદારી કોણ ફિક્સ તો કરવી પડશે જવાબદારીની। નીચેથી લારી ગલ્લાવાળા અને પથારાવાળાને હટાવી દેવામાં આવ્યા છે। હવે ત્યાં આગળ પહાડગામથી આવતા લોકો જેમને કશું ખબર જ નથી તે લોકો ટોળા થઈને ઉભા રહે છે, વિદ્યાર્થીઓ ત્યાં ઉભા રહે છે। હવે આ મોટી દુર્ઘટના સર્જાશે અને ફક્ત નાનામાં નાની નોટિસ મારી દીધી છે, તે બાબતે શું કહેશો? નોટિસ કોઈ વાંચવા આજના જમાનામાં કોઈ તૈયાર નથી। તમે લારીઓ હટાવી વાત બરાબર છે, પણ અવર જવર પબ્લિકને મધ્ય બિંદુની અંદર આ શાક માર્કેટ આવેલું છે અને 4 વાગ્યા પછી તો ત્યાં ચાલવાની જગ્યા પણ નથી રહેતી। તો કાલે ઉઠીને કોઈ લેડીઝ કે છોકરાઓ અથવા તો કોઈ જાનવર કે કોઈની જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની? જવાબદારી તો સ્વીકારવી પડશે ને। એના માટે નગરપાલિકાએ પગલાં ભરવા જોઈએ, એની કામગીરી કરવી જોઈએ ને એનું નિરાકરણ આવવું જોઈએ।
આ વારંવાર મીડિયામાં આવવાથી ગામને બી બદનામી મળે છે. નગરપાલિકા છે, સક્ષમ છે, મુખ્ય અધિકારી છે, તો કેમ નથી કરતા? એની પર કાર્યવાહી કરવી જોઈએ. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.